ડોલ લઈને કેવો વિપડા છે. અરે વાહ, બાય કરો બાય. ઉભા રહ્યો. અહીંયા ભૂમિ જો ભૂમિ અને પાર્થ બે ડુંગળી સુધારે છે અને અંકિતાબેન જો કેળા બનાવે છે. અમે બધો મસાલો અને ચેવડો બધું મિક્સ કરે છે. જો કેવું મસ્તીનું વાતાવરણ છે. આંબા ને બધું છે. અહીંયા મંદિર છે. ઠંડો મસ્ત પવન આવે છે ને છોકરાઓને જો કેવી મજા આવી ગઈ છે. છોકરા આટા મારવા માંડ્યા છે. ક્રિયાંશ ને ગ્રીવા બે જો રમવા માંડ્યા છે. કેવું મસ્ત વાતાવરણ છે કા. હા એટલે છોકરાને મજા આવી ગઈ. છોકરા બધા જો અત્યારે બપોરના 3 વાગ્યા છે. બધા ભેળા બનાવવા બેઠા કારણ કે બહુ બધાને ભૂખ લાગી છે. વનભોજન થાય તમારું. જો અહીંયા ભૂમિ અને પાર્થ બે ડુંગળી સુધારે છે અને અંકિતાબેન જો કેળા બનાવે છે. અમે બધો મસાલો અને ચેવડો બધું મિક્સ કરે છે. અને મારા મમ્મી ક્રિયાંશને પૌવા બટેટા ખીચડી ખવડાવે છે. પાસિંગ ખાય છે. ટમેટા છે, ભૂંગળા બટેટા ખરાબ થઈ ગયા. કેવા મસ્ત બનાવ્યા હતા મમ્મીએ. બટેટા બગડી ગયા. હવારમાં બહુ મહેનત કરી હતી પણ અત્યારે બગડી ગયા. પેકમાં બંધ રાખ્યો ને બણી બંધ રાખી હતી એટલે બધા બગડી ગયા. ગોઈન ખાઈ જવી હાલે આપણે તો. હવે આંબાની નીચે અમે બધા જો બેસી ગયા છીએ વનભોજન કરવા. ભેળ બનાવી છે જો પાર્થ બનાવીને તો બહુ મજા આવે છે. ખાવાની આંબામાં કેરી છે. આંબાની કેરી છે. બટેટા ખરાબ થઈ ગયા પણ અહીંયા બીજા મળી ગયા એટલે મજા આવી ગઈ. કેમ કે ભૂંગળા ને બધું લાવ્યા હતા. કેવા છે પાર્થ બટેટા? મસ્ત. હું કે ડોગેશભાઈની ટીમ પણ જોવા. હા, ડોગેશભાઈની ટીમ બધી. કૂતરા જો અહીંથી આઘા નથી જાતા. હાર્દિકને બહુ ભૂખ લાગી લાગે છે. જો આ ભેળ છે. હા એક નંબર. હા છાશ અમૂલની છાશ એટલે મજા આવી જાય. ભૂંગળા બટેટા હા ફરાળી ચેવડો પેંડા. બા 11 રહ્યા છે એટલે બાએ ફરાળ કર્યું. હા ક્રિયાંશે છાશ વિધી અને ક્રિયાંશને ગ્રીવા હાટું ખીચડી બનાવીને લાવ્યા હતા. અને મમ્મી જો બહુ મજા આવી ગઈ. બધાએ સંપીને ભેળ બનાવી અને એક સાથે બધા જમવા બેઠા છે. વનભોજન કરવા આંબાની છે. મજા આવે જો આ બધું વાડીનું વાતાવરણ બધું મજા આવે. અહીંયા જો પપ્પા બેસી ગયા છે. હાલો જમવા. ભેળ ખાવા હાલો. ચાલો ભેળ ખાવા. પાર્થભાઈ જો બધું મિક્સ બધું કરીને ખાઈ છે. હા ગોગલ્સ તો એને પહેરેલા જ હોય. હા ઓ બધું પાર્થે છે ને બધું તૈયાર કરાયું. હારવાર બધું સુધાર્યું એને અને મિક્સ બધું અંકિતા એ મમ્મી એ બધાએ કર્યું. કોકે છોકરા રાખ્યા બધાએ મળીને બધું કર્યું. જો કેવી મજા આવે છે રમવાની. ક્યારના જો કૂતરાની પાછળ પડ્યા છે બે મારવા. બે છોકરાને મજા આવી ગઈ છે. જો 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 કાંટા વાળું છે. આવી ગયા છે હાથ અને ઓલા બે ભાઈ બેન જો ઉભા રહ્યો બે જો બે જો કેવા જાય છે.
ક્રિયા ગ્રીવા ઉભા રહ્યો બે ડોલ લઈને કેવો વીપડા છે. અરે વાહ બાય કરો બાય. ઉભા રહ્યો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાબા. સબસ્ક્રાઇબ કરો. હાથ બંગલે આવી ગયા છીએ અને જોવો બધા ગ્રીવાબેન ને આવતા વેત જ તે એક કામ કર્યું. જો પૈડા ગોઠણ છોલી નાખ્યો. અને આ ભાઈ જો ઈ દોડતા હતા એને માઇન્ડ પૈકડા રમકડાના ઘા થાય છે. આ ભાઈ જો હાથે એની કેપ કઈ ગઈ ઉડી ગઈ. મામા તેનું કાક ઉડી જાય એટલે મામા પકડાય પછી જો ખોવાય એટલે મામાનું નામ આવે. ચશ્મા ખોવાડા ઘડીક મામાને લઈ લીધા. એ તો મને ખબર છે તું જ ગોતવા ગયો તો. રવિ સિવાય કોઈને મળે નહીં ગમે. હું પાર્થભાઈ ગોતવા ગયા ને તો અમને બેન ન મળ્યો. હા બધી રીતે. હા અહીંયા જો પેલા અંદર જતા જંગલ જેવું છે. હા કોઈ પકડ્યા નહીં એટલે હાર્દિકને પકડવું પડ્યું. હજી તો ખોયલું નથી ત્યાં ધૂળ નાખવાનું શરૂ કરી દીધું છે. અને આ બેન જો હાય એનું જો એને મમ્મી ખોલે છે. બેસવાનું જો કેવી મજા આવે છે. પબ્લિક જો કેટલું. છોકરાઓને બહુ મજા આવી ગઈ છે થોડું રજાની. કા છોકરા અને અહીંયા જો મમ્મી મજા આવે છે તમને? મજા આવે અહીંયા જો બસ કેવો પવન કેવો મસ્ત છે હે. બગડસ પણ આપને બગાડે. આખો જોવો કેવો ધૂળ વાળો આખા કપડા બધું બગડ્યું. મજા આવી ગઈ છોકરાઓને. આવી રીતે ક્યારેક આપણે બહાર લઈ જવા જોઈએ કેમ કે એને તે મજા આવે. હા થોડુંક ધૂળમાં કામમાં રમવું જોઈએ. આવી રીતે બહાર લઈ જાવી તો છોકરાનું માઇન્ડ એક્ટિવ થાય. આપણે ત્યાં ધૂળ નહીં ત્યાં શેરીમાં લઈ જાવી ક્યારેક ક્યારેક ત્યાં રમે.
જો અહીંયા પ્લેન નવું કાક આવ્યું છે, પ્લેન ઉડાડે છે પવનમાં, મસ્ત ઉડતું હતું હમણે. જો હર હર મહાદેવ હર કરે છે ગ્રીવ. આ જો ચાળવા માંડ્યો, આખી ડોલ ભરવા માંડ્યો. ક્યારેક ક્યારેક મોઢામાં નાખી દે. ઓલી ધૂળ મોઢામાં નાખે તો વાંધો ન આવે, પણ આમ ધૂળે મોઢામાં નાખે છે. વાગી ગયા છે ને હવે જો અમે હાથથી હવે ઘરે જ આવી છીએ. અને જો આ બેનને પરાણે અમે ઘરે લઈ જાવી છે, એને અહીંથી આવું નથી ધૂળમાંથી. બેયની હાલત કેવી થઈ ગઈ છે. ગ્રીવાન આવું નથી કા? હાર્દિકભાઈને અહીંયા ફૂલ રોકાવાની ઈચ્છા છે. એમ નહીં, ગ્રીવાન પરાણે લઈ જાવીશ. તમારે કેમ નથી આવું? અહીં જો કેવું મસ્ત બનાવેલું છે. આ લાકડાનું બનાવેલું છે. ના ના સિમેન્ટનું છે. સિમેન્ટનું છે, પણ આમ બહારથી શેપ એવો લાગે કે લાકડા જેવો છે. એક રિયાંશ પાછળ જોતો, એકને આગળ તૈયાર છે પાછળ. પબ્લિક હવે આવે છે ને અમે જવાની કરવી છે, કેમ કે હવે સાંજ પડે એટલે અત્યારે જ મજા આવે, એટલે પબ્લિક બધું આવવામાં છે ને અમારે જાવકમાં છે. અરે 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 હા, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ફિયાની ચેનલ ને. પાણીપુરી આવી ગઈ છે. હું ઘણા ટાઈમ પછી સુરત હતી ત્યારે પાણીપુરી ખાધી હતી. હમણાં પાણીપુરી નહોતી ખાધી. રવિને કહું મારે પાણીપુરી ખાવી છે. રવિ કે હાલ તને ખવડાવો, કેમ કે હાર્દિક કાંઈ ખાય નહીં. પછી અમે ત્રણેય આવી ગયા પાણીપુરી ખાવા. ચાલો બધા પાણીપુરી ખાવા. ટાટા શિવ કદો મંદિકા શિવ કદો ટાટા હો મંદિકો તાણુ પરા બાય બાય ગ્રીવા ટાટા બાય. 9 વાગ્યા છે 9 અને અમે જો આવી ગયા છીએ અહીંયા મધુવન રેસ્ટોરન્ટમાં. બહુ મસ્ત છે. પહેલાં અમે આવ્યા હતા અહીંયા, બીજી વાર આવ્યા છીએ. અહીંનું ફૂડ એ બહુ સરસ છે, ગાર્ડન એ બહુ સરસ છે, બહાર પ્લે એરિયા છે, એટલે છોકરાઓને રમવાની મજા આવે એવું છે ને. અમે અહીંયા ઉત્તરાયણને દિવસે ફૂલ ફેમિલી આવ્યા હતા. મસ્ત જગ્યા છે. હાલો જમવા બેસી ગયા છે. હું જમવા મંગાવું છું મમ્મી તમારે? મમ્મીને છે ને મંચુરિયન બહુ ભાવે. હાર્દિક તમારે? તમારું કેમ કે અમે બધા છે ને મોડા મોડા જમ્યા હતા એટલે કોઈની ઈચ્છા નથી. થાક બહુ લાગ્યો છે અને જમવાની બહુ ઈચ્છા નથી, એટલે થોડુંક લાઈટ લાઈટ બધું મંગાવી લીધું. ક્રિયા છાટું જો થોલી બનાવીશ પણ ભાઈને ખાવી નથી. ફોન દઈને ઘડીક બેસાડ્યો કેમ કે બેડ તો નથી. અહીંયા બધા આટા મારવા છે. અહીંયા ક્યાં આટા મરાવા એને. See you. See you, Kada. See you. See you.